ધારીના ગઢિયા ખાતે ભજન ભોજન સંતોના સામૈયા ધર્મસભા અને તિલક વિધિ સહિતના કાર્યક્રમ યોજાયા. ધારી તાલુકાના ગઢિયા ગામે મહંત હર્ષદ બાપુ ભગતની ચાદર વિધિ સહિત દાનેવધામ ગઢિયાગીરમાં અંશાવતાર દાન મહારાજની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 3 થી 5 ભજન ભોજન સંતોના સામૈયા દર્શન ધર્મસભા અને મહંત હર્ષદ બાપુ ભગતની તિલક વિધિના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જગવિખ્યાત અંશ અવતાર દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય વલ્કુ બાપુ અને લઘુ મહંત મહાવીર બાપુના આશીર્વાદ અને પ્રસન્નતાથી ગઢિયા ગીરમાં નવનિર્મિત અંશાવતાર દાન મહારાજની જગ્યામાં જેમાં છેલ્લા 3 વર્ષથી ધર્મની ધજા ફરકી રહી છે ત્યારે સનાતન ધર્મનો જયઘોષ થઈ રહ્યો છે. ગૌમાતાની સેવા ચાકરી સાથે રક્ષા થઈ રહી છે. મૂંગા પશુ પક્ષીઓને ચણનખાઈ રહી છે. બંને ટાઈમ ઝાલરો વાગી રહી છે. બંને ટાઈમ હરિહરના હાથ પડી રહ્યા છે. ભજન ભોજન બધી સેવાઓની સાથે સાવજો તરસ छिपाવવા જગ્યાની આસપાસ આટાફેરા લગાવી રહ્યા છે. આવા પ્રાકૃતિક મનોહર વાતાવરણમાં તારીખ 3 થી 5 સુધી ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. તેમજ નવનિર્મિત દાન મહારાજની જગ્યા ગઢિયા ગીરના ઉત્સાહી અને સેવાભાવી કર્મઠ પૂજ્ય મહંત હર્ષદ બાપુ ભગતને ચાદર વિધિ એવં તિલક વિધિના તથા ધર્મસભાનો આદરણીય સંતો મહંતો અને રાજસ્વી રત્નો અને સામાજિક આગેવાનોની તેમજ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. આ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ગણપતિ દાદા અંશાવતાર દાન મહારાજ મહંત રાવત બાપુ મહંત જીવકુ બાપુની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય રીતે રંગે ચંગે ધાર્મિક ભક્તિમય વાતાવરણમાં પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. 3 ડિસેમ્બરના પ્રથમ દિવસે હેમાદ્રી જલયાત્રા, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, મહાઆરતી અને રાત્રિના લોકપ્રખ્યાત ભજનીક નામી અનામી કલાકારો સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવી હતી. ગઢિયા મુકામે દાન બાપુના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો 3ય દિવસ. આજના દિવસે ધર્મસભા અને પરમ પૂજ્ય મહંત મહારાજ હર્ષદ બાપુની ચાદર વિધિ પ્રસંગે દેહાણ જગ્યા કે જે ગુરુ ગેબીનાથના ત્યાંથી ચાલુ થઈ છે ત્યાંથી લઈ અને છેક આપા ગીગા સત્તાધારના છેડા સુધી બધા જ સંતો ઉપસ્થિત રહ્યા હતા. એમાં અમારે મોલડી રતમાલપીરની જગ્યાથી દયાનંદ બાપુ, વલ્કુ બાપુ, વિજય બાપુ, તમામ ભરત બાપુ, લોમેવધામ, જૂના સુરત દેવળથી દિલીપ બાપુ, તમામ સંતો હાજરી આપીને પ્રસંગને દીપાયો છે. એ બદલ તમામ સંતોનો ખૂબ ખૂબ આભાર. અને આ મહોત્સવની અંદર જે ગઢિયા ગામનો સહયોગ મળ્યો, પાતળા ગામનો તમામ 18 વર્ણનો જે સહયોગ મળ્યો છે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય આજ રોજ 3.5 દિનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે દાન મહારાજના દરબારમાં. જોકે ગંગા જમના ગોમતી કાશી પંથ કેદાર 68 તીર્થ એકતા દાન તણો દીદાર. આજે દાન મહારાજ, રાવત બાપુ, જીવકુ બાપુ, ગણપતિ દાદા મેલડીમાં તજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય અને ગુરુ આદેશ મળેલો હોય કે રોટલો નાનો ન ચાલે પણ ઓટલો નાનો હશે તો હાલશે, પણ રોટલો નાનો ન હોવો જોઈએ. અને આજે અમારે ગુરુ ગાદી ગેબીનાથ બાપુનો પણ સ્તંભ પ્રસાદી રૂપે આવેલો હોય અને એ પણ સ્તંભ ઊભો કરેલો હોય અને સર્વ ગઢિયા ગામ, પાતળા ગામ, નાનધારી અખંડ 24 કલાક ખડે પગે રહી અને તમામ મહેમાનોને હાચવેલા તે બદલ તમામ દાનવ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન. જયદાન મહારાજ.